ખૂબ આભાર। હવે આપણે વાત રહી દાગીનાની, તો કોઈ બી વસ્તુ છે ને આપણે બંધ કરતા પહેલા બંધ ન કરાય, એનો એક ધીમે 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 ડોઝ ઓછો કરાય। કોઈ બી દવા આપણે લેતા હોય ને તો એક સાથે બંધ ન કરાય, એની ધીમે ધીમે ઓછો કરો। એટલે આપણે બધાએ ટ્રાય કરવું છે કે જેમ બને એમ આપણે શું છે આપણામાં કેવું છે ખબર છે લેડીઝોનું, કે આપણે કયા પ્રસંગમાં કેટલા દાગીના પહેરવા, કોના પ્રસંગમાં કેટલા દાગીના પહેરવા, એ જ સાચી હકીકત છે ને આપણી બાઈઓને ખબર જ નથી। ઘરનો પ્રસંગ હોય કે ગામનો બીજા કોઈનું હોય, ઘરવાળા એટલા દાગીના નહીં પહેરે, એટલા મહેમાન બનીને જશે એને દાગીના પહેરે। એટલે બાઈઓને ખાસ વિનંતી છે કે જ્યાં તમે પ્રસંગમાં જાઓ છો પ્રસંગને અનુકૂળ, હવે સમજો દાંડિયા રાસ હોય તો દાંડિયા રાસમાં ક્યાં ઘરેણા પહેરવાની જરૂર છે? તો તમે શા માટે દેખાડો કરવા માટે આજે દેખાડો નહીં કરો। એટલે ક્યાંય બી છે તમે એક વિચારીને જાઓ કે આપણે કયા પ્રસંગમાં જઈએ છીએ, કોના પ્રસંગમાં જઈએ છીએ, આપણો એ પ્રસંગ કેટલો અંગત છે, તો તમે એ ટાઈપના તૈયાર થાઓ, એ ટાઈપના તમે કપડાં કે જે કંઈ આપણે શૂટ થતું હોય એ તમે પહેરો। કે આજે ભાઈ પહેલાનો પ્રસંગ છે ભલે આમ કરે, આપણે તો જેટલા છે એટલા ઠઠારી દઈએ, ભાઈ એ ખોટી વાત છે। એટલે આપણે એ બી એક જો બધી બહેનોએ વિચારવું જોઈએ। અને બીજા વાત છે આપણા દાગીનાની, જે કે સગાઈની, જે કે આપણે સગાઈમાં આજે આપણે આટલા આટલા આપીએ તો આપણે એમાં બી એક આપણી જે આપણા સમાજ ત્યાં દેશમાં રહેતા હોય એ લોકોએ એક નક્કી કરે। આપણે આનું માધ્યમ આપણું એટલું જ છે કે આપણે જે કંઈક બોલીએ છીએ એનો કદાચ એ લોકો જો આપણી ભાષા કે આપણા જે વિચારોથી કંઈક થોડું જાજુ બી ફાયદો થતો હોય અને એ લોકો કદાચ એમ કે ના આ લોકો બરાબર છે, મુંબઈવાળાએ આપણને બધાને રિક્વેસ્ટ કરી છે અને કદાચ આપણે થોડું અમલમાં લઈ આવીએ તો વધારે આપણું સક્સેસ છે અને બીટી આપણું જે છે એ સફળ મળે। તો આપણે બી આપણા જે ઘરના ત્યાં દેશમાં રહેતા હોય, આપણા ફ્રેન્ડ હોય, આપણા ઘરવાળાને, તો આપણે બી એ લોકોને કહી શકીએ કે ભાઈ થોડું તમે એમાં અંકુશ રાખો, થોડું સગાઈમાં જે લિમિટેડ દાગીના આપો અને લિમિટેડ। બીજી આપણામાં એક છે સાટા પ્રથા। આપણામાં હાઈએસ્ટ જો અત્યારે જે વહેલામાં વહેલું જો બંધ કરવાની છે તો સાટા પ્રથા બંધ કરો। તમે સાટા પ્રથા બંધ કરશો અને સાટા પ્રથા બંધ કરો। બીજું કે જે સગાઈ છે, સગાઈ તમે 15 વર્ષની ઉપર જ કરો, 15 વર્ષથી નીચે સગાઈ જ ન કરો। આજે વધારે જે મનમેળ છે, આ છે ખટરાગ છે, બધું આ નાનપણમાં તમે સગાઈ કરો છો એ છે। એટલે મેન એ છે। એટલે આ એમાં જે હવે નાનો મોટો જે હોય છે એમાં બી દાગીના એકને વધારે આપવાના, એકના ઓછા આપવાના, એમાં બી ઘણું થાય છે। એટલે બહેનોને ખાસ વિનંતી છે કે લિમિટમાં દાગીના પહેરવાને વાંધો નથી, કારણ કે શોખ છે ને દાગીના એ આહિર સમાજનો ઘરેણું છે। આજે તમે આપણે જેટલા પહેરીએ છીએ ને એના કરતાં સૌરાષ્ટ્રમાં વધારે દાગીના પહેરે છે। એમ નથી કે આપણે જ દાગીના, પણ દાગીના પહેરો, પણ લિમિટમાં કયા પ્રસંગમાં કેટલા પહેરવા એ પહેરો, એ છે મેન। એટલે ખાસ ધ્યાન રાખો અને થોડું કે જે આપણે સગાઈમાં જે કાંઈ દાગીના જે આપણા જે સુકન પૂરતા જે હોય, જે લેતી દેતી એ આપણે કરવા એક ખાસ જરૂરી છે કે આપણે ખોટા। અને બીજું આપણે જે લાચર છે અને આપણે જુવારો છે કે આપણે જુવારો લઈને લઈ જઈએ છીએ એટલે આખા ગામને બતાડવા દેખાય આણે આ આપ્યું, ઓલાએ આ આપ્યું, એ બી જુવારા બી આપણે એક બંધ કરવા જોઈએ। કે જે કાંઈ ઘરના 2-4 જણા જાય અને જે દીકરીને જે કાંઈ આપવું હોય પ્રેમથી આપી આવે અને કોઈને દેખાડવાનું રાખવાનું ન જોઈએ। કારણ કે આ જોઈને બધા કહે છે કે આણે આ આપ્યું, ઓલાએ આ આપ્યું, એટલે આ બી થોડું બંધ થવું જોઈએ જુવારા પ્રથા જે કંઈ છે। અને બાકી તો જે દીકરીનું દિલ આપણે બાપનો જે છે, બાપને જેટલું દે દીકરીને એટલું ઓછું જ છે, એ બાપને જેવું આપવું એવું છે। અને જે સગાઈમાં જે તમે કીધું કે સગાઈમાં કે જે કાંઈ છે થોડું લિમિટમાં દાગીના થાય તો વધારે સારું। બસ મારું થોડું આ જ કહેવાનું।